વિક્રમ, આ નાનકડા લગ્ન થઈ ગયા, હવે બધાના હિસાબ તો ચૂકવાઈ ગયા ને? હા બાપુજી, એક રસોઈયાને ફોન લાગતો નથી. મેં આજે ફોન લગાડ્યો હતો, પણ ફરી વખત ટ્રાય કરીને બોલાવી લઈશ. એનું એકનું બિલ બાકી છે. બધાને પતાવી દેજે એટલે શાંતિ થઈ જાય. એ વાતની આપણે આજે બધાનો નિકાલ લાવી દે. હા સાચું કહું, આ જ્યારથી નાનકાના લગ્ન થયા છે ને અને વહુ આવીશ ને ઘરમાં, ત્યારથી એને બધા હારાવાના થાય છે ને બધા હારા હારા સમાચાર આવે છે. હો આ જો તારે જો ઓલા પૈસા નહોતા તારે ફસાયેલા, એ છૂટા થઈ ગયા ને, આવી ગયો ને એનો ફોન કે થઈ ગયા છે છૂટા, આવીને લઈ જાઓ. અને હા જો ઓલી તમારી જમીનનો કેસ નહોતો હાલતો, તો એ હવે જો પતવા આવ્યો છે. સાચે આ આવી તો આવી, પણ હારા પગલાંની આવી છે. હો હોય બા, કોઈ સ્ત્રી એવી હોય કે એના પગલાં શુકનિયાળ હોય, હા એટલે એના પગલાં ઘરમાં પડે તો ઘરની ઉન્નતિ થઈ જાય છે. હા પવિત્ર જીવ હોય ને, અને સારો જીવ હોય, સારા સંસ્કાર હોય, એટલે એની ઉર્જા લઈને એ આવતી હોય, સાચી વાત છે. અને એને લીધે બધા કામ બધાને સારા થાય. તમે બેહો, હું રસોઈ કરી નાખું. હા અને હું ખોટું લાગ્યું હશે? આપણે એને તો કંઈ કીધું નથી. હવે એને પેટમાં કંઈક દુખતું હશે, તબિયત સારી નહીં હોય. કાંઈ વાંધો નહીં. તો આમે રસોઈ કરવાની હોય ને એટલે કેટલી વાર બેસે પછી અહીંયા? હજી તો હમણાં બધું કામ પતાવીને આવી ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો, એટલે માનસિક થાક લાગે બા. હા એ સાચું. હું ચલો હવે મારે ઓફિસ જવાનું છે, હું મારી બેગ લઈને નીકળું છું. એ હા હા બેટા, શાંતિથી જજો. એ હા બાપુજી. બસ હવે આ નોટિસ આવી છે ને જમીનની, હા 15-20 દિવસમાં કેસ શરૂ થઈ જાય અને જમીનનો કોઈ ગ્રાહક આવે ને તો વેચી જ નાખવીશ. હા હવે વેચી જ નાખવીશ. હવે મોંઘું કરવું નથી. ના ના અને રૂપિયા આવે ને વધારે તો નાનકા માટે ઉપર માળ લઈ લેવો છે. હા બસ. હા એટલે બધાના સેપરેટ રૂમ થઈ જાય ને. હા અને પછી છે ને એવું હોય તો એ લોકોને થોડાક દી ફરવાય મોકલશું. હા. હો ને? બસ બસ હાલો સારું લે. અંદર જાઓ ઓલી મદદ કરવા. હા, હું મંદિરે જતો આવું. આ જા. અરે બાપરે, સમાચાર તો જો. હાય પરસેવો વળી ગયો. એક દેરાણીની ચડામણીથી સાસુએ મોટી વહુને પંખે લટકાઈ દીધી. મારી સાસુ આવું ન કરે તો સારું. આ જ્યારથી આવી જ ને ત્યારથી શું છે રાધી? શું વાંચે છે? સમાચાર સમાચાર? હા, દેરાણી આવી એટલે ફ્રી થઈ ગઈ હે ને? સાવ ફ્રી થઈ ગઈ. હા, કેમ પેપર? સાવ ફ્રી થઈ ગઈ. અરે પણ પેપર શું કામ ફેંકે છે તું? આ પેપર વાંચવાની જરૂર જ નથી. આની અંદર કેવા કેવા સમાચાર આવે તને ખબર છે? કેવા? આ દેરાણીની ચડામણીથી સાસુએ મોટી વહુને પંખે લટકાવી દીધી. અને છે ને આ જ્યારથી અમારો નાનકો લગ્ન કરીને આ વહુ લઈને આવ્યો છે ને ત્યારથી મારી સાસુની, મારા ઘરવાળાની અને મારા સસરાની મથરાવટી જ ફરી ગઈ. જ્યાં હોય ત્યાં વહુના પગલાના હિસાબે આમ થાય છે. વહુ આવી તો આ થયું, વહુ આવી તો તે થયું. તો હું આવી તો જ્યારે હું લગ્ન કરીને આવી હતી તો ક્યાંય લોકો દેણામાં ડૂબી ગયા હતા. બોલ. અને કહું આ પેલા સુશીલા માસી નથી તે એમ કહેતા હતા કે આ તાર સાસુ એમની આગળ એટલા વખાણ કરતા હતા તારી દેરાણીના, એમ કે અમારી નાની વહુ તો એટલી સુકન્યાળ છે ને કે એના પગલે અમારા ઘરમાં બધું સારું થાય. મારાથી તો એક શબ્દ ના સંભળાયો. આ તારા વિશે કાંઈ ના બોલ્યા, અને તારી દેરાણી વિશે જે વખાણ કરે તારી સાસુ. હું તો લગ્ન કરીને આવી ને આટલા ટાઈમથી ગાંડાની જેમ કામ કરું છું. મને નથી ખબર, આ હું તને જોતી આવીશું, તું નું બંને હારે પરણીને હાથે જ તો આવ્યા હતા, અને એ દીથી તું એકે દાડો તાર સાસુનો પડ્યો બોલજી લે, હા મમ્મીજી આ કર લો, હા મમ્મી આ કર લો. અને આ તારી 2 દિવસથી દેરાણી આવી અને તાર સાસુનું દિલ જીતી લીધું લે. આ 6 મહિનાથી હું આ ગાંડાની જેમ કામ કરું છું. ઈ ખાલી કચરો કાઢે ને તોય બાકે. ના ના રેવા દે બટા, આ કર નાખશે. ના ના રેવા દે બટા, આ કર નાખશે.
અલી મને તો એવું ફીલ થાય છે કે મારા ઘરમાં હું કામવાળી બનીને રહી ગઈ છું. ના ના મને તારું દુઃખ સમજાય છે હો, પણ ધ્યાન રાખજે આ દેરાણીને લીધે તારું નાક નીચું ના થાય ને તારું નામ નીચું ના થવું જોઈએ. તું જેઠાણી છો અને જેઠાણી પણ બતાવતી રહેજે હો. આ તો કહું ને રીચા, તારો ઘરવાળો તો હારો છે, મારો ઘરવાળાની તો બોબડી જ બંધ થઈ ગઈ. ખબર નહીં તેની મમ્મીને એના પપ્પાને ખબર નહીં, અમારી નવી દેરાણીને જ ભાડે એના જ વખાણ કરે છે. બોલ દેખ તું છે ને ચિંતા ના કરતી. જો મને કોઈ આઈડિયા આવશે ને તો હું તને જણાવીશ ફોન કરીને. આવું બધું ટેન્શન નહીં લેવાનું. અને આ તારું નાક તો નીચું પડવા જ નહીં દેવાનું. જો તને તાર સાસુ કામ આપે ને એટલે તારે તરત જ બહાનું કાઢીને કહી દેવાનું. આમાં દેરાણીને આપો ને એ ક્યારે શીખશે, એ ક્યારે કરશે? આ બધું છે ને અત્યારથી તને સમજાઈ દઉં છું, સમજી ગઈ ને? હારું હાલ હું જાઉં છું. આ તો તને બેઠેલી જોઈને તો તને મળવાનું મન થઈ ગયું. આમને આવતી રહેજે. એ હા હો, આવજે. આવજે આવજે હો. બોલો જમાનો તો જો, આ ઘરમાં જેટલા છે ને એટલામાંથી એક કઈ ને મારી નથી પડી. ના બિચારી આયા હા મેં રેસ મને જોવે ને દુખી, ત્યાં તો બિચારી પોતે દુખી થઈ જાય. અરે તું ડરી ગઈ? ના. તો તને આ ઘરમાં ગમે તો છે ને? હા ગમે છે, પણ તું શું કહેતો હતો હમણાં? ડરી ગઈ. અને એ પણ તારાથી. શા માટે ડરું? એમ જ ખાલી પૂછી લીધું. સાચું કહું ને તો એ મને બહુ જ ગમે છે. મમ્મી બહુ જ સારા છે અને ઘરના બધા સભ્યો અને ખાસ કરીને તું કે મારું આટલું ધ્યાન રાખે છે. હું તારું ધ્યાન નહીં રાખીશ તો કોણ રાખશે? હા એ તો તારે રાખવું જ પડશે, પણ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે હરેક જન્મમાં મને તું જ મળે. તો પછી બોલ, આજે ક્યાંક ફરવા જઈએ, ક્યાં જવું છે? તું જ્યાં લઈ જાય ત્યાં. હું તો તારી પરછાઈ છું. તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ પાછળ આવીશ. તો આપણે ઘણા ટાઈમથી બીચ ઉપર નથી ગયા. હા એ આઈડિયા સારી છે. તો આજે બીચ ઉપર જઈએ અને મસ્ત ભેળ ખાઈએ ત્યાં જઈને. હા પાક્કું? પાક્કું. તો મારા ફ્રેન્ડ લોકોને બી બોલાવી લો, એ બી કપલમાં આવી જશે, આપણે બંને બી કપલમાં. ઓકે, પણ પહેલા ચા બનાવી છે. હા તું ચા બનાવી લે, ફટાફટ બધું કામ પતાવી લે, પછી આપણે જઈએ બીચ પર. ઓકે. અને ત્યાં જઈને આપણે મસ્ત ફોટોગ્રાફી પણ કરશું. હા એ પેલો કેમેરો લઈ લેજો. એ કેમેરો સુધીરને આપેલો છે. હું એની પાસેથી કેમેરો લઈને આવું ત્યાં તું બધું કામ પતાવી લે, સારું. પછી આપણે તરત નીકળી જઈએ. ઓકે. ચલ તું કામ પતાવ. હા જાઉં છું. ચા. બાપુજી, મારે મારી સગી કાકાની દીકરી છે ને એને ત્યાં છોકરી નાની થઈ છે અને છઠ્ઠીનો પ્રોગ્રામ છે, તો ત્યાં જવાનું છે. તો હું 2 દિવસ ત્યાં અને 1 દિવસ મારા પપ્પાના ઘરે રોકાઈશ, એટલે 3 દિવસ હું જાઉં. બેટા 3 દિવસ સુધી તમે જશો તો પછી હવે ઘરના કામ કોણ સંભાળશે બધાય? વાહ બા, મને આ જ આશા હતી તમારી પાસેથી, અને મને ખબર હતી કે હું પૂછીશ ને એટલે આ જ જવાબ મને મળશે. બા, હું છેલ્લા 8 થી 10 મહિનાથી મારા પપ્પાના ઘરે નથી ગઈ, અને વાત રહી તમારી નવી વહુની, તેને તમે વારે તહેવારે એમ કહો છો જા તારા પપ્પાના ઘરે જઈએ. અને બીજી વસ્તુ એ કે એ નહોતી ત્યારે ઘરના બધા કામ કોણ કરતું હતું? હું જ કરતી હતી ને. તો 3 દિવસ એ ઘર નહીં સંભાળી શકે મારી વગર. લો, કેમ આમ નવાબની જેમ નીચું મોઢું કરીને ચાલીને આવો છો? શું થયું? ઋત્વિક કેમ બેટા ઉદાસ છે? શું થયું? મમ્મી, આપણી કંપનીને બહુ જ મોટું લોસ આવ્યું છે. શું વાત કરે છે તું? કેમ કરતા થયું આ બધું? એક પાર્ટીને મેં 1.5 કરોડનો માલ વેચ્યો હતો, બદલામાં મને એને ચેક આપ્યો હતો ને એ ચેક બાઉન્સ થઈ ગયો છે. એ પાર્ટીને હું સવારના કોલ કરું છું પણ મારો એક કોલ રિસીવ ના કર્યો એણે. બેટા અને
અને કર્જમાં આવી ગયો છું પપ્પા. કેટલી પાર્ટીઓને મારે પેમેન્ટ ચૂકવવાના છે. હું એક ચેકની આશા હતો પણ બધું પાણીમાં વહી ગયું. જતું જ રહે, એનું પાણીમાં જ જાય અને બધુંય પાણીમાં જવું જ જોઈએ. કારણ કે તમે એકને ખોળ અને એકને ગોળ કરતા હોય ને ત્યાં આવું જ થાય. જ્યારથી આ છે ને આ ઘરમાં પરણીને આવી છે ને ત્યારથી હું જોઉં છું. ઓ મારા બિઝનેસમાં આટલો મોટો સુધારો. કોના પગલાએ? તો કે આના પગલાએ. મોટા ભાઈના બિઝનેસમાં આટલો વધારો, આટલો નફો. કોના હિસાબે? આના હિસાબે. બાપુજીની જમીનમાં કંઈક વધારે પડતો નફો થયો. કોના હિસાબે? આના હિસાબે. આના પગલા જ ખરાબ છે. હો બેટા, એ તો જ્યારે એના કંકુ પગલાં થયા અને આપણા ઘરમાં પધાર્યા ને તો એક પછી એક સંજોગો એવા બનતા ગયા અને બધાને એવો વિશ્વાસ બંધાણો કે નવી વહુના પગલાં સારા છે અને એટલે થોડાક વખાણ એના કર્યા હોય પણ એમાં તમે આટલું બધું દિલ પર લઈ લેશો એ અમને ખ્યાલ નહોતો. ના 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 ના, તમારી વાત તો સાવ સાચી છે. બેટા, આ બધું જે નુકસાન ખરાબી કંઈ પણ થતું હોય ને એ આપણા નસીબની વાત છે. થાય એવું, એમાં આપણે કોઈને દોષ ન દેવાય. હા, તો જ્યારે સારું થતું હોય, નફો થતો હોય, જમીનમાં આમાં તેમાં ગમે તેમાં તમે કદાચ બરકત કરતા હોય ને તો એમાં એક વહુનો ફાળો ન હોય, બે વહુનો ફાળો હોય. એટલે વારા તારા કર્યા ને એટલે ભગવાને અહીંયા બતાવ્યું છે. એટલે એક વસ્તુ સાંભળી લેજો, આ તમે જે ભોગવો છો ને એ આ તમારી વહુના પગલાના કારણે ભોગવો છો. રાધી, આમ ન બોલાય. એને ખોટું લાગે, ખરાબ લાગે. બસ મમ્મી. એની સામે આવું બોલાય? બસ હવે માફી માંગે છે મારી. હું કોઈની માફી નથી માંગતો. અને રહી બીજી વાત એ કે મારી કંપનીમાં 1% પણ લોસ નથી આપ્યું. આ તો એક બહાનું હતું તમારી સચ્ચાઈ ઉગલાવવા માટે. અને આજે મારી શંકા હકીકતમાં બદલાઈ જ ગઈ. મને ખબર હતી કે તમે મારી વાઈફ વિશે શું વિચારો છો, કેવી બળતરા કરો છો. આજે તમારા જ મોઢે તમે ઉગલી આપ્યું ને બધું. જોયું મમ્મી? સત્ય બહાર આવી ગયું ખરું આખરે. આ અદેખાઈના બીજ તમે આટલા બધા વાવીને મોટા કર્યા હશે એનો તો અમને સપને ખ્યાલ નહોતો. રહેવા દો, હશે હવે. ભાભી છે, માફ કરો. થાય એવું. જોયું? તમારા આટલા બોલા સહન કરવા હોવા છતાં પણ એ તમારી સાઈડ લે છે. ઋત્વિકભાઈ, વાક મારો એકનો નથી. તાલી હંમેશા એક હાથે નથી વાગતી. જ્યારે ઘરમાં બે વહુઓ હોય ને ત્યારે એકના પગલાંને એમ કહેવામાં આવે કે નહીં આ સુકનવંતી છે, આના હિસાબે બધું થયું છે. આ વારા તારા ઘરમાં થતા હોય ને તો એ કોઈ સહન ન કરે. પહેલી મોટી વહુ આવીને કદાચ બે કામ વધારે કર્યા હોય તો નાની વહુની આશા કોણે ન રાખી હોય કે મારી દેરાણી આવીને કદાચ મને થોડીક મદદ કરે, થોડુંક સારું બોલે. પણ નહીં, આ ઘરમાં જેટલું આ વસ્તુનું જળનું મૂળ તમે મને સમજો છો ને એટલું જળનું મૂળ બા પણ છે. કારણ કે એણે વારા તારા કર્યા છે. સાચી વાત છે ભાભીની. બંને વહુને સમાન મહત્વ આપવું જોઈએ. બસ. હા હો બેટા, તમે સાચું કહો છો. અમે એ સમયે ભાન ભૂલી ગયા હતા અને તમારા પગલાં આવવાથી ઘરના કામો જ થોડા ઘણા સારા થઈ ગયા, વાતાવરણ સારું થઈ ગયું, નાણાં જે ફસાયા હતા એ આવી ગયા. પણ એની આડસમાં અમે અમારી મોટી વહુના જે અત્યાર સુધીના યોગદાન હતા પરિવારમાં એને આંખ આડા કાન કર્યા. થોડી અમારી પણ ભૂલી થઈ, થોડી અમારી પણ સરત ચૂક થઈ છે. તો એ બદલ અમને પણ માફ કરી દેજો. કંઈ નહીં બાપુજી, જે થવાનું હતું એ થઈ ગયું. સાચી વાત છે ને? હા. થાય, ઘર છે એટલે ઝઘડા પણ થાય ને ઈર્ષા પણ થાય. હવે આ વાતને લાંબી ન કરવી જોઈએ. ફરીથી આપણે પહેલા જેમ રહેતા હતા એમ સુખી સંસાર જીવવા લાગીએ એમાં જ બધાની ભલાઈ છે. પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? બાને કહી દો કે હવે પછી આના વખાણ ના કરે. અરે બંને બહુ અમારા માટે એક સરખી જ રહેશે બસ. બા બંનેઓના વખાણ કરજો. આ તો તારે છે ને આપણું લોટરી ન લાગે, એક પર એક બોનસ ફ્રી. મને છે ને કોઈએ બોલવાનો મોકો નહોતો આપ્યો. જ્યારે અમે પહેલાં કાચા ઘરમાં રહેતા હતા, આ આવીને પછી જ આટલું સરસ ઘર થયું. પણ એ બોલવાનો કોઈ મોકો જ ન આપ્યો અને આના બે શબ્દ કીધા તો બધા મને જ દોષિત કહો છો. મોકો નહીં, એ તો ભૂલી ગઈ હતી.
ના હવે કોઈ બોલવાનો મોકો જ નહોતો દીધો. હાલો હવે. એમ રાખો, હાલો ને ભાઈ, હવે બધા રાજી રહેતા હોય તો શું? સારું તો આપણે ભાભી ચા બનાવીએ. નહીં, હવે હું અહીંયા બેસીશ ને ચા તું બધા માટે બનાવ. વાહ ભાઈ વાહ. તો હું ચા બનાવી લઉં. સારું કર્યું કે આ સમસ્યાનું નિવારણ વહેલી તકે આવી ગયું. હા કંઈ નહીં, જે થયું તે સારું થયું. હા, પણ મોટી આવીને ત્યારે હું એના વખાણ કરતી જ હતી, પણ આના વખાણ થોડાક વધારે થઈ ગયા એટલે એને થોડુંક ઓછું આવ્યું. બાકી મારા માટે તો બે વહુ ને બે દીકરા બધાય હરખા જ હોય ને. ચાલો હવે પાછા બધાએ ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. હાલો.